હું તો આજે કનુભાઈ જ્યારે આવ્યા છે ત્યારે કનુભાઈ સાહેબને બે હાથ જોડીને વિનંતી કરું કે નડિયાદ અને પશ્ચિમને જોડતો ઓવરબ્રિજ છે એ ઓવરબ્રિજ નથી. અને મેં કહ્યું એમ સાહેબ, આજે 75 ઇંચ વરસાદ પડે છે એના કારણે જે અમારા અંડરગ્રાઉન્ડ બ્રિજ છે એ ભરાયેલા રહે છે અને એને ખાલી કરતા અમને 7 થી 8 કલાક મિનિમમ ટાઈમ લાગે છે. તો એવા સમયની અંદર જો ઓવરબ્રિજ ના હોય તો ખૂબ તકલીફ પડતી હોય છે. એક જે સરદાર પટેલ ઓવરબ્રિજ છે અને બીજો જે જૂનો છે એ જૂનો ઓવરબ્રિજ જર્જરિત થઈ ગયો છે, એટલે ગમે ત્યારે ધ્વસ્ત થવાનો છે. અને કારણ કે એની ટેકનિકાલિટી ચકાસીને કલેક્ટરશ્રીએ આગળના રિપોર્ટ પણ કર્યા હશે. પણ હું આપની પાસે આજે એક માંગણી મૂકું છું કે નડિયાદ પૂર્વ અને પશ્ચિમને જે જોડતો એક અમને ઓવરબ્રિજ મળે. રેલવે ડિપાર્ટમેન્ટ સંમત થઈ ગયું છે. રેલવે એના પૈસા ઓવરબ્રિજના એમના ભાગના પૈસા આપવાનું છે. આપણે બીજા પૈસાથી પીચ રોડથી શરૂ કરી અને ગોવર્ધન રામનું સ્ટેચ્યુ એટલે બસ સ્ટેન્ડ પાસે અને ત્યાં ગોવર્ધન રામના સ્ટેચ્યુથી સરદાર સાહેબના સ્ટેચ્યુ ઉપર થઈ અને મ્યુનિસિપાલિટીની બાજુમાં એ ઓવરબ્રિજ ઉતરે તો અમારો આ એક નડિયાદ અને પૂર્વ અને પશ્ચિમને જોડતો આ ઓવરબ્રિજ ખૂબ જરૂરી છે. તો સાહેબ, આ પ્રસંગે આપની પાસે આ માગણી પણ મૂકું છું. આપને રજૂઆત કદાચ આવી હશે એટલે આપણે સંતરામ રોડ હમણાં કરતા નથી અને સંતરામ રોડ ઉપર નથી બનાવતા. પણ જો આ રીતનો ઓવરબ્રિજ થાય તો ચોમાસાની અંદર 4 થી 5 મહિના આપણને ખૂબ ફાયદો થાય. એટલા માટે હું આ ઓવરબ્રિજ માંગી રહ્યો છું. સાથે સાથે આ પંકજભાઈને કીધું કે શહેરમાં પાણી ભરાય છે, પરંતુ જે રીતે સ્ટોમ વોટર ડોનેજ વરસાદી પાણીના જવાની જે વ્યવસ્થા કરવામાં આવી છે લગભગ 28 કરોડ રૂપિયાના ખર્ચે, આના લીધે શહેરમાંથી પાણી ભરાવાનો પ્રશ્ન ચોક્કસ રીતે મટી જશે એમ મને ખાતરી છે. પંકજભાઈએ જે કીધું કે ઓવરબ્રિજ અમારે બનાવવો છે, ચોક્કસ રીતે સરકાર આ બાબતમાં પોઝિટિવલી વિચારશે. ખાસ કરીને નડિયાદના લોકો, નડિયાદના મતદારો નસીબદાર છે કે એમને પંકજભાઈ જેવા ધારાસભ્ય મળ્યા. પંકજભાઈ છેલ્લા 10 વર્ષથી એટલા બધા વિકાસના કામો માટે પ્રયત્ન કરે છે અને નડિયાદ શહેર નડિયાદને જે મહાનગરપાલિકા મળી છે એનું સંપૂર્ણ શ્રેય પંકજભાઈને આપણે આપવું જોઈએ.